શું કરસ તું? એ અકલ મટી શું કરસ તું? એમ ફેરાઈ માં તું ઉભા રે એ ચંપલ લઈ લ્યો ચંપલ એ 5 વર્ષના છોકરાથી માંડી તો 60 વર્ષના બાબાના ચંપલ આઈ ગયો એ મોટી મોટી કંપનીઓના ચંપલ ક્યાં ગયા ગામવાળા એ આવો ચંપલ લઈ જાઓ ફેન્સી ચંપલ ફેન્સી બાયુના ભાઈઓના બધાયના કોઈ દેખાતું એ બેન ચપ્પલ વાળા બેન છો? હા માર લેવા છે, હાલો આ બાજુ માર ઘર છે. હાલો તી હાલ હાલ આ બાજુ હોઈએ. બોલો આમ હળુહળું રાયડું નાખતી હો, આ ગામના છોકરા હોતા હોય ની જાગી જાય. એટલે તમે મને સંપલ લેવા તમે મને બોલાવી કે પછી મને ઘસકાવા બોલાવી? ધસકાવા ને જ બોલાવી, સંપલ તો માર લેવાના જ છે, પણ છે ને હળુહળું રાયડું નખાય. તું તો આમ મોટા રાગડા તાણતી થી, આમ પાસ બાયું ભેગ્યું થાહે ને તો તને ટીપી નાખશે. અરે પણ મારે કામ ધંધો જા મારે રાડું પાડું તો જ તે આ ચપ્પલ વેચાય, નકર ચપ્પલ નો કોઈ લે. હારું હવે ઓછી રાયડું નાખજે, બતાય ચપ્પલ કેવાક છે. જો આ હે ને આ ચપ્પલ 200 વાળા. હવે આવા 200 વાળા તે કેવા હોય? આમ બીજા બતાય ને. બીજા બતાવું લ્યો. જો આ ન્યુ ફેન્સી હમણાંનું મોડર્ન, હજી હમણાં જ આ બહુ પહેરે છે બધાય. શું એકવાર ચપ્પલ જો પગમાં પહેરો આમ તમારા પગે અસલ ધોરા ધોરા હે. આહા આમ તો જો કેવા લાગે છે. હવે ઈ તો તાર બેસવાનું હોય ને એટલે તું ખોટા વખાણ કરે. અરે ના ના તો તમે અસલ મજાના હો ને એટલે તમને કહું, ન કહું હું તો કોઈને આવું ન કહું. આમ હાડલો ઉસો કરતો તારો. આઈ ગયો આ કેટલા મસ્ત છે, આ મારે લેવા. એ આ મારા ચપ્પલ છે, આ થોડી કઈ મારે વેચવાના છે, આ વેચવાના છે. તે ઈ વેસવાનું રખાય ને. પહેરેલા ચપ્પલ થોડા કોઈ લેતા હોય કઈ. આય હું તને 200 રૂપિયા દઈ દઈશ, દીશે નહીં? ના ના મારે ન જોતા, આ ચપ્પલ હાટું તો મેં દુકાનવાળાને ધડ કરી હતી. પણ આમ જોવા તો દે, કાઢ તો. ના ના આય પગ કાઢ હે, જોવા છે ખાલી. હા જો કેવા ભળે મને, કેટલા મસ્ત છે. આય બીજું કાઢ તો. અરે પણ મને નથી દેવાના. હા પણ કાઢ લી કાઢ. પાછું દઈ દેજો હો મને. હા પણ ના ના જામતા નથી હો, ન થારા લાગતા. જામે જ છે. મને જ નથી લાગતું. આય કેટલા મસ્ત લાગે છે. કાઢી દ્યો ને મારે આ ચપ્પલ જોતા છે, મારે બીજા ચપ્પલ ન જોતા. આમાં તમારે જે જોતા હોય તમને કાઢી દઉં. પણ મારી વાત સાંભળ, 300 રૂપિયા દઈ દઈશ. મારે 300 નથી જોતા, મારે આ ચપ્પલ જોઈએ. હવે આ ચપ્પલમાં ક્યાં કઈ લેવાનું હતું? હું તો 300 રૂપિયા દઉં છું. પસાવાળા ખાડા હતા તોય પછી વાળી દેતી નથી તે. હારું હાલો જીવ હોય. તમાર લગન થઈ ગયા? તે લગન થઈ ગયા હોય તો જ હાડી પહેરી હોય ને, હેથો ન દેખાતો બાડી. દેખાવ નહીં ને એટલે જ કીધું મેં તમને. તો તમાર હાહુ એ છે ને કા? હા હા હું છે ને દાડીએ જા. હાહુ હે ને? અરે રે ઈ તો મોટો વાંધો છે. હાહુ હે ઈ જ વાંધો છે. હું તો એમ કહું છું હાહુ તો હોવી જ ન જોઈએ. કા પણ હું કહું હવે મારું દુખ હું કહું. મારે હાહુ છે, મને ખબર છે, ભૂંડી પૈટની હાહુ ભટકાણીશ મને તો. ઠીક તઈ તું આયા હાહુનો આયા મને કેવા આવી છો કે ચપ્પલ વેચવા આવી? હા કા હું તો ચપ્પલ વેચવાઈ. હું ક્યાં મારા ઘરની કહાની કહું છું. હા હું એમ કહેતી હતી આમાંથી કયા ચપ્પલ લેવા છે એ તમારે? મારે નોતા લેવા, મારે તો મારા ઘરવાળા હાટુ લેવા થા. હા તે એટલે તો કહું છું તો તમારા ઘરવાળાને બોલાવો. જોઈ લઉં પેલા, નકર આની જેવું કરીશ તું. જો આમાં ચપ્પલ છે ને ઈ 500 રૂપિયા વાળા છે હો. આ એટલે મેં આમાં પેકો પેક રાખ્યા હે. આ કંપનીનો માલ છે. હું ન્યુ કંપની હે ને ઈ જોઈ લો. પડી ગયા હે. જો આ તમારા ઘરવાળાના પગમાં હારા લાગશે. જો હા હે ને? કેવા હા હે? તે ખાઈમ બોલાવ માર ઘરવાળાનો. જો અહીંયા કંપનીનો એરો મારેલો દેખાય? હા ક્યાં જા હે? હા એ બારા આવો ને. ઉતારશે આવે હો આવે. હા હું રાયડું નાખે આ તમાર સપલા લેવા? સંપલ લેવાના જ છે. ઓલામાં કાંટા હોર આવે ઓલા સંપલમાં. હા તે બેહો, આમાં જો કેટલાય નવા નવા સપલા હે. આય આમ જો. સંપલ વેસવા વાળી હે? હા
છે હાર તે આ સંપલ આવા કેમ હે બધા આવા હે એટલે એમાં એવું છે કે જી કંપની આ રહ્યા ને હા ઓલો જવા દેવા જેવો માલ હોય ને વેસ્ટ માલ કહેવાય ને હા ઈ એમ કાઢી નાખે એટલે અમે પછી લઈને આ સસ્તા વેચી નાખે એટલે ઓલું માલ આમ સોરેલો માલ નહીં ને અરે ના ના હવે તમને સોરેલો માલ લાગે મારું મોઢું જોઈને લાગે હું સોરપટ્ટી એટલે ખબર બધા પેલા નવા સોરી લે ને પછી પૈસા ઓછા કરીને બેસે ઈ નહીં હોય ને આ? અરે ના ના ઈ નથી અરે આ કંપનીનો માલ છે જો ને આ કંપનીનો માલ આ કંપની એટલે આપણને ઓછા મળશે આ તો ઠીક છે આવામાં નથી લેવા વગર આ નવા ચપ્પલ 1000 રૂપિયાના મળે હા ઈ તો તમારે બાયું ના લેવા બાયુના નથી લેવા મારે થારા લેવા હારા બાયુના લેવા જ છે ઈ માર પાસે હો. ના પણ મારે બાયુના નથી લેવા મારે ભાઈઓના જ લેવા હા તો બાયુના જો આ 500 વાળા હે આ 250 વાળા આ 200 વાળા એવી રીતે હે બસ પસાવાળા નહીં પસા આવે ફસાવાળા હોય કામ મારે વધારે કરવાનું હોય બરોબર કાંટા માર જવાનું હોય સાચી વાત ઈંધણા લેવાય માર જવાનું જો તમારે કાટામાં પહેરવા હોય ને તો હું તો એમ કહું છું કે આ ચપ્પલ છે આ કાટામાં ફરાય ઈ બાયુના છે પણ આવે બાયુ પહેરે ના જણા યાદ પહેરે રબર ના અસર કાંટાય નો ખૂતે આમાં હા એવા નથી લેવા તો કેવા લેવા ગાયરું નથી મારા સંપલ વાળે છે એમ મારો અવાજ દેવો આ સંપલ તો થોડાક ઠીક લાગે હા લઈ લો હા લઈ લાવ 500 રૂપિયા લાવ 500 નહીં મારે તો 250 દેવાના થાય છે 250 થોડા હોય કઈ આટલી મહેનત કરી રાયડું પાણી તમને 250 દઈ દે ચપ્પલ એમ થોડો હાલે એટલે તને કહેતી થી ઓછું રાડું ન ખાય જો લેવા હોય તો લેવાનો કે લાવો સંપર્ક લેવા છે પણ હા તો હું ખાલી એટલું કહું હા તો હું છેલ્લા કેટલા 300 રૂપિયા દઈશ બાકી 250 નહીં 250 રૂપિયા એ તારું મારું બેન હરખું હાલો 50 રૂપિયા હાટું હું ખોટી મારું હરખું તૈણીનું હરખું હા તે વાંધો નહીં હાલો 250 દઈ દે હા આપી દે હાલો કાલ તું આવે દઈ દઈશ તાર સૂટા છે છૂટા નથી કાઈ લે અરે કઈ આ બાકીમાં માલ થોડો કઈ એમ નહીં પણ જો તો એટલે ખરા વાત કરવી છે એમ લાય લઈ દેવાના હે પૈસા તો દેવાના જ છે પણ બાકીમાં હું થોડી કયા ધંધો કરું છું આ કઈ મારા કાકાની બાપાની ફેક્ટરી થોડી છે આમ રાડું નાખવા દેશે ધીમે ધીમે દેશે પૈસા દેશે હો ઓલું ફોન ને એવું વાપરો હો તમે હું ફોન નથી વાપરતી મારા રોકડા પૈસા જોતા હે પૈસા તમને દયા જ દેવાના હે આ તો દયા જ જો મારે જાવું મોડું થાય હા પણ તમે સૌ કયા ગામના હું આ બાજુનું ગામ નથી લગ્ન થઈ ગયા એય, ઈ તમારે હું પડાપુશ કરવાની જરૂર છે પૈસા ઢીકડું ને પૂછડું ને કરતા ને આપડા ઘરે આયા હે કોક એમ કે કઈક ચા પાણી ને એવું બનો આડી તમે અસલ પહેરી છે. તું જા પૈસા લેતી આય. મને છે ને ઘડીક શાંતિ રાખ મને છે ને તમારી બધી ખબર છે આ મેં એવી હાડી પહેરી મને આ સુધીમાં હું આવી પછી કોઈ દી તમે મને એમ નથી કીધું કે તું આ હાડીમાં હારી લાગે અને આ સપ્પલ વાળી બાઈ એવી એને એમ ને આ તારી હાડી રહે ને ઈ ભાઈ હે ને તો તને નહીં સારી લાગતી આમની હાડી હલકી હે તો ઈ હાડી એને હારી લાગે પણ એમાં એવું છે કે એનો ને મારી હાડીનો કલર મેચ જ છે હા મુંગી ના મારો નકર વારો કાઢી નાખીશ પણ તારી નો કહેવાય ને જાવ પૈસા તમે લઈ આવો મને બધી તમારી ખબર છે હું પૈસા જો પૈસા એમ દઈ દઈશું એમ થોડા કામ મેકીને વહી જવાના છે એ હારું બાપા હું કાલે આવીને પૈસા લઈ જઈશ કોને હા એમ તમારા બે માણસ લપમાં તો મારે મોડું થઈ ગયું અને આવી નો હાડી ઓઢી ના આવતી નહીં હાલ લાગતી ના હારી લાગે હાડી તમે તમારે આઈ ગયો સમજો દૂધે ધોઈને દેવાના હે કાલ લઈ જજો અરે કાલે આવીશ જ હા, બસ. અરે 250 રૂપિયા રોકડા રાખજો હાથમાં તાર ઘર ક્યાં છે કીધું જ ખરી બાજુના ગામમાં હા તે હું દઈ જઈશ ના હું લઈ આવી મને કીજો ને હું દઈ જઈશ ઉભા આ પગે ઉપર નીકળ આમ જો ઓલા બોલાવ નીકળ આમ ભાઈ કઈ ન્યા ન જો અને તમારે ન્યા ઘરે પૈસા દેવા જવા થાય એમ હાલો હાલો અહીંયા ઘરમાં ગણો મારો કાઢી નાખું એ પણ ધીમે મારો બેટો હાથ નાખતા ન ખાઈ ગયો પણ નીકળતો મારો બેટો હવે શું કરવું કોઈ છે નહીં આટલામાં મારે શું કરવું આટલામાં કુવાડો નથી ને કે કા ગાગર કાપી નાખું કા મારો હાથ કાપી નાખું તો નીકળે મારા બેટા એ ચોથી આયા ચંપલ હાટુ કેટલી માથાકૂટ અરે કરી કોક હોય તો સારું બે જણા બળ કરીને મારો હાથ તો નીકળી જાય આ બાબા હું થયું આ લાવો બાબા હું તમારી મદદ કરું આ શું કરાસ તું
અકલ મટી શું કરે તું એમ ફેરાઈ માં તું ઉભા રહ્યો મારા હાથની સાંભળી બધી ઉતરી જાય આ ખોટું બળ કરી માં મારો હાથ સોલાઈ ગયો સાંભળી ઉખડી જાય બધી બાપા એક તો તમારી મદદ કરું હું તમે પાસે દેખાડા કરો મદદ કરો છો કે મારું બાવડું ખેડવી નાખશો કે પણ એમ નહીં આ હાથમાં નાખો હું લેવા તમે અરે આ તો હાથમાં છે શું રૂપિયો છે અરે એ અક્કલ મઠા ડોસા તો આ મુઠ્ઠી ખોલ નાખ ને ઈ રૂપિયો નીકળી જાય આ ગાગર ઊંધી કરને એટલે રૂપિયો નીકળી જાય પણ રૂપિયા હાટું તો હું મથું છું રૂપિયો તો મુઠ્ઠી ખોલું તો રૂપિયો પડી જાય ગાગરમાં અરે જો બાબા પેલા મુઠ્ઠી ખોલો પછી મુઠ્ઠી ખોલીને ગાગરા ઊંધી વારો ને એટલે રૂપિયો પડી જાય છે મુઠ્ઠી ખોલી નાખું હા નીકળી જાય છે હા ક્યાં તો આય સારું કર્યું લો તમે જો આવ્યા આ રૂપિયો પડ્યો ને હા પડ્યો હો બાકી તમે બાબા આવે તમારા બુદ્ધિ તો છે ખરી હો મજામાં છો? આ તમે સારું કર્યું આયાત નકર મારો હાથ બધો ઓલો થઈ જાત ભાંગી ગયો તો મને કોઈ દીકરી દેત નહીં હવે આ ઉંમરે દીકરીઓ ન હોય ને કામ અમને કઈ શોખ ન હોય બાયુનો હું તમારી યાર ક્યાં લપ કરવાવી હું જાઉં લપ કરે હું હાથ જ કહું છું જો હાથ ભાંગી જાય કોઈ હાથ ભાંગલા દે કોઈ હવે આ ઉંમર તમારી ઉપર જવાની થઈ ગઈ છે દીકરી લેવાની નહીં ના મારે હવે હેઠું રહેવું છે ઉપર નથી જવું આ શું તમે વેચો છો હા ચપ્પલ વેચું જો તમારે લેવા છે બાબા આ તમે પહેર્યા નથી ને હા લઈ લ્યો ચપ્પલ લઈ લ્યો હું જેક ચડાઈ દો હા બોલો કેવા ચપ્પલ લેવા છે તમારે કેવા લેવા હોય સંપલ લેડીઝ ને રાખો છો બે રાખું લેડીઝ જેન્ટ્સ નાના છોકરાના બધાય ઊંચી એડી ને રાખો છો હા ઊંચી એડી ને નીચી એડી ને રાખો છો નીચી એડી ને રાખું છું એમ હા. મારે લેવા જ છે હા આમાં શું છે આમાં સંપલ જ હોય બાબા બીજું શું હોય સંપલ જ હોય બાકી આ ધંધો તમને સારો લાગ્યો મજા આવે છે ને ધંધામાં મને મજા જ આવે હે તમારે લેવાનું હોય લ્યો ને તો હું જાવ હવે પણ લેવા હાટું તો હું તમારી પડખે બેઠો છું એક તો ઓલા બે માણાએ મારો મગજ ખરાબ કરી નાખ્યો છે ને પેલી બોણી એને ઉધાર કરી કયા ઘરે છે ઈ આમ હામેનું ઘર છે તમારે ગામનું પેલું મને નથી ખબર હા હું કર્યું હા ઈ કઈ નામ આવડે છે નામ તો નથી આવડતું લા કઈક હવે ઘરના નામ કઈક જમકુ ને એવું કઈક હતું હવે મને નથી ખબર ઠીક આ જમકુ હા તો ઓલો મયો જ હશે હા ઈવડો ઈ જ હતો ને હા ઈ જો મને ન ખબર હોય પોતળી પહેરી હતી હા ઈ પોતડી પહેરી હતી તમાર ગોણે એમ હા મારો સોણો છે ક્યાં પોતળી તમાર સોયણો છે ને નાળો છે ઈ તો બધું હોય હા ભેંસ હોય ને પાડી વાયરે હોય જ એવું છે હા સારું તે આ લઈ લ્યો તમારે જે ચપ્પલ લેવાના હોય ઈ મયે લીધા કે ની હવે હા ઈ ભાઈએ લીધા ભાઈએ ઈ લીધા ને? હોય હા ઈ હું એને લીધા તમારે નથી લેવા આ તો બહુ લાંબી કહાની છે કઈ શું બાબા મને આ બેહાડી મેં તો ખોટો ગાગર માં હાથ તો કાઢ્યો તમે બે માણા આવતા હો વેસવા કલવાયેલો હોત ને તો સારું હોત લા આમાં તમને હું વાંધો આવ્યો ખોટો મારો ટાઈમ બગાડ્યો તમે તો હા બાય તો જઈ અને એકલો બેઠો ધોયેલ મૂળા જેવો હવે મને ભાગવા દે સારું કર્યું બાએ તો હાથ તો મારો કાઢ્યો ભાંગી ગયો તો મને કોઈ ઘઘણું કરે જ નહીં પરણે નહીં